નોકરશાહીનો રવૈયો સૂચના અધિકાર તરફ ખૂબ જ આક્રમક અને હતાશાપૂર્વક હતો। દેશના મોટા વિભિન્ન ભાગમાં આ જ વાત જોવા મળતી હતી। અધિકારીઓનો મોટો હિસ્સો તેને પોતાના માટે બનેલો છે એવું જ માનતો હતો। એમનું માનવું હતું કે હવે સ્વચ્છંદ પર રોક લાગી જશે। એમણે આ નિયમ તેમની પ્રાઇવસી પર હસ્તક્ષેપ લાગી રહ્યો હતો। તેથી જ ભારતમાં સૂચના અધિકારના સમર્થકને હેરાન કરવામાં આવતા હતા। ઉપરાંત આ પરિસ્થિતિ માત્ર ભારતમાં જ હતી એવું ના હતું। જે દેશોમાં દશકો પહેલા આ કાનૂન લાગુ પાડી દીધો હતો ત્યાં પણ આ તકલીફ બહોળા પ્રમાણમાં જોવા મળતી હતી। કેનેડામાં 1983માં આ કાનૂન લાગુ પાડી દેવામાં આવ્યો હતો। ત્યાંના લોકોનું માનવું છે કે અધિકાર લાગુ પાડ્યાના 2 દશક પછી પણ અધિકારની મનોવૃત્તિ પહેલા જેવી જ હતી। જે લોકો અધિકાર દબાવવાની પ્રવૃત્તિ કરતા એ લોકો આજે પણ સૂચના અધિકાર દબાવવા માંગે છે। ભારત સરકારમાં ખાદ્ય અપૂર્તિ વિભાગના સચિવે પારદર્શિતાના પક્ષધર વરિષ્ઠ અધિકારી ટી નંદકુમાર કહે છે કે સૂચના અધિકાર લાગુ પાડવું એ મુશ્કેલી વગર તો સંભવ જ નથી। કારણ કે જે ગોપનીયતાથી આ લોકો માહિતી છુપાવતા તે બધા વગર સૂચના અધિકાર લાવવો અસંભવ છે। તેથી જ આ નિયમને લાવવા માટે આવનારા બધા જ અપ્રત્યાશિત ન હતી। આ જ સંદર્ભમાં પ્રભાસ જોશીની પંક્તિઓ યાદ આવે છે કે નોકરશાહી ક્યારેય નહીં ઈચ્છે કે આમ આદમીને સરકારની કામગીરીમાં સરળતાથી પ્રત્યક્ષ રીતે તે ભાગ લઈ શકે। સૂચના જો સત્તા છે તો તેના પર રાજનેતા કરતા પણ વધુ આધિપત્ય નોકરશાહીએ જમાવી રાખ્યું છે। તે સૂચનાને લોકો સુધી પહોંચાડવા જ નથી દેવા માંગતા। પ્રેસ પરિષદ દ્વારા સૂચના અધિકાર પર રાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું જેમાં પૂર્વ પ્રધાનમંત્રીએ આંખો ખુલી જાય એવી વાતો કરી હતી। પ્રધાનમંત્રી બન્યા પછી મેં અધિકારીને કહ્યું હતું કે સૂચના અધિકાર પર એક પ્રસ્તાવ બની રજૂ કરો। વારંવાર કહેવા પર પણ પ્રસ્તાવ રજૂ કરાયો ન હતો અને જ્યારે રજૂ કરાયો ત્યારે તે કોઈ પણ કામનો ન હતો એવું લાગતું હતું। અંતે તેમાં કેટલાક પણ દૂધ ઉમેરો છતાં દૂધિયા પણ ન થાય તેવી પરિસ્થિતિ થઈ હતી। સૂચના અધિકારના સંપૂર્ણ કાર્ય સમન્વયમાં રાજનૈતિક ઈચ્છા શક્તિનો અભાવ પણ મોટી બાધા હતી। શાસન પ્રશાસનના મોટા ભાગની ગડબડીમાં રાજનેતાનો પણ મોટો હાથ હતો। તેથી જ આ નિયમમાં કોઈ પણ રાજનૈતિક દળ ઈચ્છતું જ ન હતું કે સામાન્ય લોકોને આ અનિયમિતતા વિશે માહિતી મળે। તેથી જ આ તરફ કોઈ પણ દલે ક્યારેય પહેલ કરી ન હતી। આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય રાજ્ય સૂચના આયોગના અમલ માટે કેટલાક પર્યાપ્ત અધિકાર દેવાયા હતા। એમના પર પણ આ નિયમને કડકાઈથી લાગુ કરવાની જવાબદારી હતી। પણ કામગીરીમાં વિક્ષેપ માટે કેટલાક આયોગને વિવાદાસ્પદ લોકો પોતાનો આશરો બનાવે છે। અહીં લોકોના માઇન્ડસેટ જ જૂનવાણી હતા અને લોકો ખુદ આયોગને પણ ગોપનીય રાખે છે। અહીં કેટલાક લોકો પોતાની જાતને સર્વોપરી માને છે અને બધી જ જાહો જલાલી ભોગવે છે પણ અધિકાર લાગુ કરવાના સમયે ઢીલ રાખે છે। અહીં કેટલાક આયોગ એવા પણ ઉદાહરણ રૂપ છે જે લોકોના સૂચના આપવાના બદલે જે નોકરશાહી લોકો છે તેની સાથે મધુર સંબંધ બનાવવા અને સંરક્ષણ આપવામાં માને છે। તેથી જ સૂચના અધિકાર બધા સુધી પહોંચી ન શક્યો અને નોકરશાહોને એને કોઈ પણ પરવા પણ નથી। તેથી દેશમાં સૂચના અધિકાર લાગુ પડવા હોવા છતાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કોઈ કાર્ય કરી રહ્યું નથી। જેમ કે બધા લોક પ્રતિકારણમાં જન સૂચના અધિકાર તેમજ સહાયક અધિકારની નિયુક્તિ કરવી ખૂબ જ જરૂરી છે પણ હાલના સમય સુધી એ પ્રક્રિયા થઈ જ નથી જેથી સામાન્ય લોકોને અસુવિધા થાય છે। કેટલાક રાજ્યમાં સૂચના આયોગનું ગઠન અધૂરું છે। અધિનિયમ ધારા 4(ખ) મુજબ વિભિન્ન સૂચનાને સંપૂર્ણ સાર્વજનિક કરવાની છે છતાં તેને લાગુ નથી કરવાની। તેવી જ રીતે સામાન્ય લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ અધિનિયમ માટે નીતિ ઘડવાની છે। તેના માટે કેટલાક પ્રાસંગિક તથ્યોને પણ સાર્વજનિક રીતે લાગુ નથી પડાયા। સૂચના માટે આવેદન લેવા અને પૈસા જમા કરવા જેવી બાબત ખૂબ જ ઝડપી થઈ રહી છે જે આવેદનને હસ્તોપ્રેષ કરે છે અને શાસનવાળા લોકોને એની સામે મૌન ધારણ કર્યું છે। સૂચના અધિકાર ન પહોંચવું એ સમસ્યા છે પણ પાછળનું કારણ નોકરશાહી લોકોની ઉદાસીન રવૈયો એ મોટી સમસ્યા છે। અત્યાર સુધી શાસન માટે સૂચના અધિકારને ગોપનીય રાખવું અને નોકરશાહીના હાથમાં હતું પણ હવે આ અધિકાર બાધારૂપ બનતું જાય છે। કેટલાક અધિકારીઓ સજિશો મારફતે પરેશાન અને અપમાનિત કરવામાં આવે છે
અધિકારનો એક હિસ્સો આ નિયમને પ્રાસંગિક કરવાનો બધો સંભવ પ્રયાસ કરે છે. આવા નોકરશાહી એવા બહેસ પણ કરે છે કે સૂચનાનો દુરુપયોગ થઈ જશે. ખરેખર એ મુદ્દો જ નથી. દેશના અધિકાર અને સૂચનાનો દુરુપયોગ આ સત્તાધારી જ કરે છે. એ પહેલો કાનૂન છે જેને સામાન્ય લોકોને પહેલીવાર તાકાત આપી છે. અહીં પહેલીવાર કોઈ વ્યક્તિ સૂચનાને સામે લાવી અને કોઈ પણ સત્યને સામે લાવી શકે છે. જે અત્યાર સુધી ફાઇલોમાં પેક હતું એ બધાની સામે આવી શકે છે. અંતે કોઈ સત્યનો દુરુપયોગ તો નથી જ કરવાનો. અત્યાર સુધીમાં બધા ઉદાહરણને સૂચના અધિકારના તરફેણમાં જ છે. જેથી સૂચનાનો દુરુપયોગ થશે તેવી દલીલ સામે તો ખૂબ જ ભારે વિરોધ કરવો જોઈએ. સૂચના અધિકારને સંપૂર્ણ લાગુ કરવો એ સમાજ માટે મોટો પડકાર છે. આપણે નોકરશાહીના રવૈયા સામે ડર્યા વગર સૂચના આયોગને તરત જ ફરિયાદની નોંધણી કરવી જોઈએ. અધિનિયમમાં કેટલાક પ્રાવધાન છે જે આવા અસામાજિક કૃત્યો અધિકારીઓને દંડ પણ આપે